નમસ્કાર ખેડૂત મિત્રો, અજયમેણી એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જે આજે મારે તમને માહિતી આપવાની છે ડ્રીપ વિશે. જે લોકોને કાયદેસર કોઈ કંપની થ્રુ ડ્રીપ નથી નાખેલી અને આ રીતના મલ્ચિંગ કરીને તમારે કોઈ પણ શાકભાજી અથવા મરચી જેવા પાકનું વાવેતર કરવું છે, તો આપણે જૂની પદ્ધતિથી તેઓ શાકભાજી પુષ્કળ પ્રમાણમાં વાયા, પણ નવી ટેકનોલોજી અને ખેતીની એક નવી દિશા તરફ જઈએ તો મલ્ચિંગ પદ્ધતિ એ અત્યારની આધુનિક પદ્ધતિ છે. એટલે મલ્ચિંગમાં જે લોકોને કાયદેસર ડ્રીપ નથી, પોર્ટેબલ રીતે એટલે કે પોતાની રીતે ડ્રીપ ફિટ કરીને કઈ રીતના મલ્ચિંગ કરવું તેની સંપૂર્ણ આજે હું તમને માહિતી આપીશ. જુઓ, સૌપ્રથમ આવી હુકડા લાઈને આપણે પાથરી દેવાની છે. આ તમે જોઈ શકો છો, કાળા દંડા અને જે કે આપણે અહીં કાઠિયાવાડી ભાષામાં એ રીતના કાળા દંડા પાથરી દેવાના છે. પછી અહીંયા તમે નજીકથી બતાવો, આમાં જો આ કનેક્શન મારેલું છે કે ભાઈ આ જે નળી તમે જોઈ શકો છો 16 mm ની છે. આમાં પણ તમે આખી જાડી 20 mm પણ વાપરી શકો. ત્યાં 16 mm નો હોલ પાડીને એક ગ્રોમેટ આમાં નાખીને આ રીતના નળ ફિટ કરી દીધેલો છે. આ રીતના એટલે નળ એટલા માટે કે તમારે પાણી જ્યારે જે સાસને પાણી આપવું હોય ત્યારે તેને પાણી આપી શકો. એ રીતે આપણે આ રીતના નળ જે તમે ચાલુ બંધ કરી શકો અને વ્યવસ્થિત પાણી આપી શકો. હવે આ રીતના આપણે જે મલ્ચિંગ કરેલું છે, આપણે હાલ આમાં મરચીનું વાવેતર કરવાના છીએ. તો આપણે 2 ડ્રીપ આપેલી છે, એટલે કે એક હારમાં જે આ એક પાળો તમને દેખાય છે એમાં 2 સાસ થશે મરચીના. એટલે એમાં સૌપ્રથમ જો આ રીતના ડ્રીપ પાથરવાની છે. આપણે પાયાની તમને વાત કરું ખેડૂત મિત્રો, પાયાની તમને વાત કરું તો પાયામાં આમાં આપણે 28 દૂધ 56 ની જારી 28 ના સાહ નાખીને એક મૂકીને એક પાળો બાંધેલો છે. એટલે 56 ની જારી આ મરચી તૈયાર થવાની છે આપણી. બરોબર, 2 સાસ હોય છે, 56 ની જારી છે. અને આ રીતના જો આ 2 ડ્રીપ ગોઠવેલી છે આપણે, અને જે આ પાળો બાંધ્યો છે, પાળાની અંદર આપણે પાયાના ખાતર તરીકે પુષ્કળ પ્રમાણમાં દેશી ખાતર, આપણે જે સેન્દ્રીય ખાતર આવે છે એનો ઉપયોગ કરેલો છે. તેમજ આપણી બ્રાન્ડ કિસાન પાવર જે મિક્સ ખોળ આવે છે તેનો પણ આમાં ઉપયોગ કરેલો છે. અને પછી આપણે પાળો બાંધેલો છે. આ રીતના જો તમારે પાળો બાંધી દેવાનો છે ને આ રીતના ડ્રીપ મૂકી દેવાની છે. આની ઉપર ડ્રીપ મૂકી દેવાની છે. આ આપણે એની ઉપર કાગળ પાથરો છે. કાગળ પાથરવાના તમને ફાયદાની વાત કરું ખેડૂત મિત્રો, તો કાગળમાં સૌપ્રથમ તો પેલો ફાયદો આપણે નિંદામણનો થાય છે કે આની અંદર કોઈ પણ જાતનું નિંદામણ ઉગતું નથી. છોડવાને પૂરતો ભેજ જળવાઈ રહે છે. જ્યારે ક્યારેક એવું થાય કે વાતાવરણ અતિ તણાવપૂર્ણ હોય, એટલે કે જેમ કે ભાદરવા મહિનાના તડકા પડતા હોય ત્યારે જો ધોરિયા દ્વારા પિયત આપવામાં આવતું હોય તો પાન ફળ ફૂલ ખરવાના ચાન્સ રહેતા હોય છે, પણ મલ્ચિંગમાં એ પ્રોબ્લેમ આવતો નથી. એટલા માટે આપણે આ મલ્ચિંગ કરેલું છે. અને કાગળની વાત કરું તમને ખેડૂત મિત્રો, તો આપણે આ 20 માઇક્રોન નો જાડો કાગળ વાપરેલો છે. આમાં 25 માઇક્રોન 30 માઇક્રોન ના પણ કાગળ આવશે. માઇક્રોન એટલે કે આની જાડાઈ, કાગળની જાડાઈ તમારે કેટલા પાક લેવા છે એક વર્ષ દરમિયાન એ પ્રમાણે કાગળ વાપરી શકો છો. કોઈ પણ એક મરચીનો પાક લેવો હોય તમારે, અથવા કોઈ પણ એક સિઝનમાં પાક લેવો હોય તો તમે 20 માઇક્રોન કાગળ પણ વાપરી શકો છો. આપણે આમાં 20 માઇક્રોન કાગળ વાપરેલો છે. અને જો તમારે 2 પાક લેવા હોય, એટલે કે ભાઈ મરચી કાઢીને તમારે પાછળથી ઘીસોડી કે બીજા કાકડી કે કોઈ અન્ય પાક વાવવા હોય તો તમે 25 અથવા 30 માઇક્રોનનો જે કાગળ આવે છે તે વાપરી શકો છો. એટલે કે આખું વર્ષ તમે એકના એક બેડમાં 2 વાર ઉત્પાદન અથવા 3 વાર ઉત્પાદન લઈ શકો છો. એ રીતના આપણે આ જમીન તૈયાર કરેલી છે. જો આમાં આપણે મરચીનું જે વાવેતર કરવાના છીએ એના તેમને ડે બાય ડે અપ ટુ ડેટ વિડીયો મળતા રહેશે, જેથી કરીને તમે પણ તમારા ખેતરમાં જો મરચીમાં જે પણ રોગ આવશે
કોઈ પણ આપણે ખાતરની માહિતી આપશું, દવાની માહિતી આપશું, તેમજ મરચીનો ગ્રોથ કઈ રીતના થાય છે, કેવા વાતાવરણમાં મરચીને પાણી આપવું, ક્યારે ન આપવું, તેની સંપૂર્ણ માહિતી હું આ મારી ચેનલની માધ્યમથી તમને આપતો રહીશ. તો મારી આજે મેળી એગ્રીકલ્ચર ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને માહિતી મળતી રહે. અને ખેતીને લગતી આવી જ માહિતી જાણવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરો. તેમજ જે લોકો મરચી વાવવા જઈ રહ્યા છે આ 2026ની સાલમાં, એટલે કે આ ચોમાસામાં, એ લોકોને આ વિડીયો મોકલો, જેથી કરીને એને જાણવા મળે કે ભાઈ મરચી આપણે વાવવાના છીએ, તો આપણે પણ જે કાંઈ રોગ આવશે તેના તમને તુરંત સોલ્યુશન અહીંથી મારા વિડીયોના માધ્યમથી મળી રહેશે. આવા જ બીજા નવા વિડીયો સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.